નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું વિરાંગ મહેતા। સમાચારમાં વિશેષ જોઈએ તો મેમદાવાદ શહેરમાં આવેલ ખાતરેજ ચોકડી પાસે શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજવાડી ખાતે મહેમદાવાદ ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન તેમજ સામાજિક વનીકરણ વિભાગ નડિયાદ અને મેમદાવાદના સહયોગથી એક પેડ માં કે નામ અંતર્ગત આપણું ગુજરાત હરિયાળું ગુજરાત વૃક્ષારોપણ વિનામૂલ્યે રોપા વિતરણ અને આવો આપણે દેશને હરિયાળો બનાવીએ તે અંતર્ગત સુંદર કાર્યક્રમ યોજાયો હતો। તેમાં મુખ્ય અતિથિ એવા મેમદાવાદ તાલુકા મામલતદાર શ્રી સંગ્રામસિંહ બારૈયા, આરએફઓ શ્રી ભાવનાબેન, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ચેરમેન શ્રી વિપુલભાઈ ઠક્કર, ગુજરાત ટિમ્બર મર્ચન્ટ ફેડરેશનના પ્રમુખ શ્રી જયંતિભાઈ પટેલ, ખેડા જિલ્લા સોમિલ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ શ્રી નરસિંહભાઈ ઠાસરાવાળા, ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટિમ્બર મર્ચન્ટ એસોસિએશનના મહામંત્રી શ્રી મનસુખભાઈ પારસિયા, ગુજરાત ફેડરેશનની વૃક્ષારોપણ સમિતિના કન્વીનર એવા શ્રી દામોદરભાઈ પટેલ, કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ શ્રી ખીમજીભાઈ, મેમદાવાદ તાલુકા કિસાન સંઘ પ્રમુખ શ્રી ગોવિંદભાઈ પટેલ, મેમદાવાદ ટિમ્બર મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ જેવા અનેક મંચસ્થ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ સૌ મંચસ્થ મહેમાનોનું ઉપસ્થિત એવા કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ ખીમજીભાઈ, શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી ધીરુભાઈ પટેલ, સમાજના પૂર્વ પ્રમુખ શ્રી હીરાભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, જલારામ સોમિલવાળા, સમાજના પૂર્વ પ્રમુખ શ્રી નરસિંહભાઈ પટેલ, મોહનભાઈ ઉમિયા સોમિલ નેનપુરવાળા, જગદીશભાઈ પટેલ, હરેકૃષ્ણ ટિમ્બર માર્ટવાળા જેવા અનેકોએ આવેલ મંચસ્થ મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારે કાર્યક્રમનું સંપૂર્ણ એન્કરિંગ યશ પેથોલોજીના ચેતનભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને સૌ મંચસ્થ મહેમાનોનું પરિચય અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ત્યારે આવેલ સૌ મંચસ્થ મહેમાનો દ્વારા અત્યારે હાલમાં જે વૃક્ષોની ખૂબ જ જરૂરિયાત છે તેને લઈને સુંદર પોતાની સરળ ભાષામાં વક્તવ્ય આપવામાં આવ્યું હતું। ત્યારબાદ આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ સંગ્રામસિંહ બારૈયા, મામલતદારશ્રી, આરએફઓ એવા ભાવનાબેન અને આવેલ સૌ મંચસ્થ મહેમાનો અને અતિથિઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને અંતમાં રાષ્ટ્રગીત ગાઈને પ્રોગ્રામના અંતે સ્વરૂચિ ભોજન રાખવામાં આવ્યું હતું। તે લઈને સૌ કોઈ છૂટા પડ્યા હતા। આમ આપ દ્રશ્યમાં જોઈ શકો છો એમ વૃક્ષારોપણનો કાર્યક્રમ ખાતરેજ ચોકડી પાસે આવેલ શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજની વાડી ખાતે યોજવામાં આવ્યો હતો અને જે સર્વસંપન્ન આ સમાજના મહાનુભાવો દ્વારા પૂરો કરવામાં આવ્યો હતો અને આમાં મદદરૂપ થનાર સૌ કોઈનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો। વિરાંગ મહેતા, મહેમદાવાદ। કાર્યક્રમની આભાર વિધિ હીરાભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી। સોમિલ એસોસિએશનના તમામ હોદ્દેદારોશ્રીઓનો આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે બધા એક બહુ સરસ દિશા તરફ આપણે જઈ રહ્યા છે। પહેલાં એવું હતું કે વન વિભાગ એટલું જ રસ દાખવતું, બીજું કે મારે તો અહીંયા જે બેઠા છે એમાં મોસ્ટ ઓફ કાકા જ છે। નોકરીમાં અમારું પાછી લાગી। મારા ફાધર બીકે ભરવાડ છે, એ બી અહીંથી રિટાયર થયા હતા, એમનો વિદાય સમારોહ બી અહીંથી જ યોજાયો હતો અને વધારે પપ્પાએ જોબ નડિયાદ કરી છે ને નડિયાદ મનસુખ કાકા, રવિન્દ્ર કાકા, ગાંધી કાકા એ બધા મતલબ ફેમિલી રિલેશન જેવું। મને કોઈ દિવસ એસોસિએશન હોય કે કોઈ બી એમ વન વિભાગમાં ખેડા જિલ્લે અમારી કર્મભૂમિ છે। અમે જે પરિવાર છીએ એ ખેડા જિલ્લાને આ કર્મભૂમિના લીધે જ આગળ છે। અમારું અહીં સ્ટડીથી લઈને બધું ખાલી જન્મ જ બહાર થયો છે, બાકી અમારું જે ઘડતર રચના બધી અહીંની જ છે એવું કહીએ તો ચાલે। આલેલું છે એટલે આજે આ મને મોકો મળ્યો છે। હું તમારા બધાના વડીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું દિલથી કે પપ્પાનું જે હતું એ તમે બધાએ બી સાચી રાખી છે, બદલ આભાર। મહામંત્રીજીએ બધું જ કહી દીધું, કશું કહેવાનું જરૂર નથી। ખૂબ સુંદર અને વિગતવાર માહિતી અમે આપી આપણને કે આવનારા સમયની માંગ શું છે અને આવનારા સમયની અંદર આપણે શું કરવાનું છે। ગ્લોબલ વોર્મિંગ વિશે આપણે બધા બહુ જાણીએ છીએ અને આ ઉનાળો એ આપણા બધા માટે બહુ મહત્ત્વનો થઈ ગયો છે, કારણ કે આપણે જે આ ઉનાળો સહન કર્યો છે એ ઉનાળો બધા વડીલોએ અમે લોકોએ બહુ વખત પછી સહન કર્યો છે અને એક પ્લસ પોઈન્ટ મળ્યો છે મને કે સમાજમાંથી લોકો જાગ્યા છે આપણને। ઘણા બધા લોકો મને કહેવા આવ્યા છે કે વિપુલભાઈ હવે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરો, અમે તમારી સાથે જોડાઈશું અને વૃક્ષોનું ધ્યાન રાખીશું। આવું મને 15-20 જણા સિનિયર સિટીઝન ને રિટાયર થનાર લોકો કહી ગયા। અમે લોકો છેલ્લા 25-30 વર્ષથી આ વિપુલભાઈ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરો, અમે તમારી સાથે જોડાઈશું। લોકોને બી હવે રિયલાઇઝ થયું છે કે ભાઈ વૃક્ષો બહુ જરૂરી છે, જીવનનો એક ભાગ છે।
ખૂબ જ મહેનત કરી છે આપ સૌએ સમાજને ટીમ્બર એસોસિએશનને, વિશેષ કરીને તમારા પ્રમુખ હસમુખભાઈ મારા મિત્ર અને મારા પડોશી છે, મારા કાકાના દીકરા. તો મારી વિનંતી છે કે આ કાર્યક્રમ ઘર ઘર સુધી, જન જન સુધી પહોંચે એવો પ્રયત્ન આપ સૌ કરો તેવી વિનંતી સાથે પ્રસ્તુત ભારત માતા કી જય. 86 પ્રકારના ઝાડને ટ્રાન્ઝિસ્ટ અને ફેલિંગ કરવામાંથી એને એક્ઝામ્પટેડ કરવામાં આવે અને એના લીધે એક ખૂબ મોટી એક ફરીથી ગ્રીન રિવોલ્યુશન આવ્યું. અને અત્યારે આપણે બધાને કહેતા મને પણ આનંદ થાય છે અને આપણા બધાના માટે, ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે કે સામાજિક વનીકરણમાં આપણું ગુજરાત પૂરા ભારતમાં નંબર 1 છે. એક આદર્શ એક રોલ મોડેલ છે. એના માટે આપણે વન વિભાગને પણ જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. અને એના લીધે પહેલાં જે ખેડૂતો જે પરમિશન કાપવાની, ફેલિંગની પરમિશન અને ટ્રાન્ઝિસ્ટની પરમિશન બાબતે જે એટલી કેટલીક દુવિધાઓ હતી એ દૂર થઈ અને આ કામ ખૂબ સરળ બન્યું. અને પહેલાં ખેડૂતો ફક્ત બાઉન્ડ્રી ઉપર પ્લાન્ટેશન કરતા હતા, એની જગ્યાએ બ્લોક પ્લાન્ટેશન કરતા હતા. गुजरात मराठा विंध्य हिमाचल जागे